નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સુરત શહેરના માંડવી ખાતે ઉપસ્થિત છે, જ્યાં આજે 150મી બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અહીં નાઇટ કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આપણા ગુજરાતની તમામ ટીમો ઉપસ્થિત છે. જે વાત કરવામાં આવે કે જે ખેલનું મહત્વ છે એ બતાવવામાં આવે છે. જ્યારે નાઇટ કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા ખૂબ જ લોકો ઉપસ્થિત છે, ત્યારે મહેમાનો ઉપસ્થિત થઈ અને આજ કઈ રીતે આયોજન રાખવામાં આવ્યું છે, શું માહિતી છે, તમામ વિષયની માહિતી આજે આપણે અહીંના જે સંચાલકો છે એમને મળીશું, ખેલૈયાઓ છે એમને મળીશું, જે સ્પોર્ટની ટીમો આવેલી છે એમને મળીને અને વિશેષ માહિતી જાણીશું. તો ચાલો જાણીએ આજે કઈ રીતનું આયોજન રાખવામાં આવ્યું છે, કેવું આયોજન છે. સુરત શહેરના માંડવી તાલુકામાં આજરોજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધારે ટીમોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી તેમજ અતિથિ વિશેષકોનું સન્માન કર્યા બાદ રિબિન કાપી નાળિયેર વધેરી નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન અને પીપલવાડા પેન્થર ક્લબ દ્વારા નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પોન્સર તરીકે બ્રધર્સ મોબાઈલ સહભાગી બન્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે સિરિયલ તેમજ બોલિવૂડના એક્ટર એવા કે.આર. ગોહિલને આમંત્રિત કર્યા હતા અને ફુલહાર કરી કાર્યક્રમને કે.આર. ગોહિલ દ્વારા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ તમામ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કે.આર. ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ મેચ માત્ર મેચ નથી, પરંતુ સ્વાસ્થ્યને લઈને ખૂબ ઉપયોગી હોય છે. એકબીજામાં મિત્રતા વધે અને એકજૂટ થઈ હર હંમેશ આગળ વધે તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે ભગવાન બિરસા મુંડા વિશે પણ લોકોની માહિતગાર કર્યા હતા અને પર્યાવરણ બચાવવા વિશે લોકોની માહિતગાર કર્યા હતા. તેમજ કે.આર. ગોહિલ દ્વારા તમામ આયોજકો, ખેલાડીઓ તેમજ માંડવીના તમામ ગામજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં કબડ્ડીના ખેલાડીઓને ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ પ્રથમ ઇનામ 25,000, દ્વિતીય ઇનામ 15,000, તૃતીય ઇનામ 7,000, ચોથું ઇનામ 3,000 રાખવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલ ટીમ અક્ષર ગજબાએ પ્રથમ ઇનામ મેળવી ખૂબ જ આનંદ અનુભવ્યો હતો. તમામ આયોજકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ ચૌધરી પ્રફુલભાઈ રવિન્દ્રભાઈ છે. હું પીપલવાડા ગામ, માંડવી તાલુકા, સુરત જિલ્લાથી બિલોંગ કરું છું. અને 150મી જન્મ જયંતિ બિરસા મુંડા નિમિત્તે અમે એક ટુર્નામેન્ટનું કબડ્ડીનું આયોજન કરેલું છે. એમાં નવા યુવાનો તૈયાર થાય, ખેલ સ્પર્ધામાં આગળ વધે, તેમજ અમે એ લોકો પ્રોત્સાહન કરવા માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. અને ખેલાડીઓ જે રમે એટલે મેન્ટલી પ્રિપેર થાય, ફિઝિકલી પ્રિપેર થાય, એમ આગળ જઈને ફિઝિકલી રીતે બી સારી રીતે રમી શકે અને આગળ નેશનલ રમી શકે, યુનિવર્સિટી રમી શકે અને પોતાનું ભવિષ્ય પણ એમાં બનાવી શકે છે. એના માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આ જે આયોજન છે, આજના જે યુવાનો છે એને તમે શું મેસેજ આપવા માંગશો? અમે આજના યુવાનોને એટલું જ મેસેજ આપવા માંગીએ છીએ કે યુવાનો સવારે અને સાંજે બંને ટાઈમે ખેલ સ્પર્ધામાં ભાગ લે અને પોતાની રીતે મહેનત કરે અને આગળ વધે. આજે જે ટીમો ઉપસ્થિત છે તો એ લોકોને તમે શું કાળજી રાખવા વિશે? અમે એ કાળજી રાખવા માટે એક જ કહીએ છીએ કે તમે જેટલું સ્પોર્ટમાં રહેશો કે રમત ગમત ખેલ સ્પર્ધામાં રહેશો એટલું તમારું સ્વાસ્થ્ય બી જળવાઈ રહેશે અને આગળ તમને વધારે નુકસાન હેલ્થ બી સારી રહેશે અને આગળ બી કોઈ તકલીફ નહીં પડે. અને આ જે બિરસા મુંડાના જન્મ જયંતિના દિનને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવણી કરવાની છે અને એના માંડવી તાલુકાના સંયોજક તરીકે જસવંતભાઈ ચૌધરીની તરીકે મારી જવાબદારી છે. ત્યારે આજે સવારના બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી હતી અને સાંજે જ્યારે આ કબડ્ડી રમોત્સવ ચાલી રહ્યો છે, સાથે દેવ દિવાળી પણ છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. આ રમતથી ખેલાડીઓમાં ખેલદિલીનું ભાવનાનો વિકાસ થાય અને બીજું કે પોતાનું આ સમાજ માટે પોતાના જે યુવાનો છે એ રમત ગમતથી એકબીજાને નજીક આવે, એકતા વધે અને સમાજ માટે કંઈ કરી શકે એવી એક ભાવના અને અપેક્ષા છે. અને ચોક્કસ આ જે આયોજન કરે છે આ ટીમ માર્ગદર્શન જરૂર પડે છે અમે એમની સાથે
બિરસા મુંડા સેવા સંગઠન ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આજે મને મહેમાન અને માન આપી અને જે આ ટેસ્ટ પર ઉપસ્થિત રહેવા બદલ જે આમંત્રિત કરવામાં આવ્યો છે તે માટે હું પૂરી ટીમ અને આયોજક મિત્ર મંડળ છે, રાકેશભાઈ છે, સુનિલભાઈ છે, ગુલાબભાઈ છે, શિવુભાઈ છે, એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને કબડ્ડી ટુર્નામેન્ટના જે ખેલાડીઓ છે, યોદ્ધાઓ છે, એને આગળ જતા પ્રોત્સાહન મળે અને નેશનલ લેવલે એ રમત ગમતમાં આગળ વધે, માંડવી તાલુકાનું ગૌરવ વધારે તેવી મારી શુભકામના છે. મારું નામ નિલેશભાઈ વસાવા. અમે માંડવી તાલુકામાં રહીએ છીએ અને આ બધા મારા સાથી મિત્રો છે. અમે ચલાવીએ છીએ બિરસા મુંડા સેવા સંગઠન માંડવી અને સુરતમાં. અને આજે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે અમે માંડવી તાલુકામાં રાજ્ય લેવલની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેથી યુવાનોને પ્રોત્સાહન મળે અને સાથે સાથે ઉદ્દેશ્ય એ બી છે કે યુવાનોને આજનો દિવસ શું છે, બિરસા મુંડા આપણા માટે શું હતા, એના વિશે બી યુવાનોમાં એક નવું પ્રોત્સાહન મળે, એના માટે અમે આ દિવસનું કબડ્ડીનું આયોજન કરેલું છે. જે આજરોજ કેટલી ટીમો ઉપસ્થિત છે અને કઈ જગ્યાએ આવેલી છે? અમારો ટાર્ગેટ 50 થી 80 ટીમોનો છે. હજુ ટીમોની નોંધણી થતી જ છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ટીમોની નોંધણી થતી જાય. જી, આ જે યુવાનો આવેલા છે તો એને તમે શું સંદેશ આપવા માંગો છો? સંદેશો તો એ જ છે કે યુવાનો એક થાય અને સમાજ માટે કંઈ થાય. યુવાન તો પોતાના ભવિષ્ય માટે તો કરતો જ છે, પણ સાથે સાથે સમાજનું પણ કંઈ કરતો જાય તો સમાજનું નામ આવે, અને જો સમાજનું નામ રહેશે તો જ યુવાનનું નામ રહેશે. બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ માંડવી. જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.